સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદારોનો અનોખો ઉત્સાહ. તાલુકા અને જિલ્લા પંચાયત માટે મતદાન શરૂ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી માટે આજે વહેલી સવારથી જ મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. વસાઈ ગામ સહિત આસપાસના વિસ્તારોમાં મતદારો વહેલી સવારે જ મતદાન મથક પર પહોંચી ગયા અને લોકશાહીના મહાપર્વમાં ભાગ લીધો. ગામના ઉમેદવાર, તેમના પરિવારજનો તેમજ ગામના આગેવાનો પણ મતદાન માટે હાજર હતા. મતદાન કેન્દ્ર પર શાંતિપૂર્ણ માહોલ વચ્ચે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જેથી મતદાન પ્રક્રિયા સુચારુ રીતે પૂર્ણ થાય. ખાસ કરી યુવા મતદારો અને મહિલાઓમાં મતદાન પ્રત્યે ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો. ગામના આગેવાનો દ્વારા મતદારોને નિર્ભય અને નિષ્પક્ષ રીતે મતદાન કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો. ચૂંટણી અધિકારીઓએ પણ તમામ જરૂરી વ્યવસ્થા સુનિશ્ચિત કરી છે. આ રીતે સ્થાનિક સ્વરાજની ચૂંટણી લોકશાહીના મજબૂત આધારને વધુ મજબૂત બનાવતી હોવાની ભાવના મતદારોમાં જોવા મળી રહી છે. જે 26 તારીખના રોજ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આજે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું છે, ત્યારે કંબોજ જિલ્લા પંચાયત 8માં મારા ધર્મપત્ની અને મેં મતદાન કર્યું છે. સર્વે કંબોજ જિલ્લા પંચાયતના મતદાર ભાઈઓને વિનંતી કે સમયસર 7 થી સાંજે 6 વાગ્યાથી વધુમાં વધુ સારું મતદાન થાય તેવી અપીલ કરું છું.